અહીંયાથી અહીં લઈને આખો રૂમ લાડવાનો જ ભરેલો છે. આવો એક રૂમ નથી, આવો તો કેટલાય બધા રૂમ છે લાડવાના. હમણાં મરચું અને બધું આમાં મિક્સ કરશે એટલે મસ્ત મજાનું એક કેમ કે તો સારું એવું શાક બની જશે. આ રે આપણે પાપડી ગાંઠિયા છે, આપણે તળીને તૈયાર છે. અને આ ભાઈ કહે છે કે મને બ્લોગમાં લઈ લો. કયું કામ ભાઈબંધ? એમ તો મજામાં ને? હા, રોટલીનો તવો છે જે આપણે રોટલી બધી શેકાય છે એની આમાં સ્વયંસેવકો, માતાઓ, બહેનો અહીંયા આપણે રીંગણાને શાકભાજી બધા કટિંગ કરે છે. નમસ્કાર મિત્રો, તમારા બધાનું ફરી સ્વાગત છે એક મારા નવા વિડીયોમાં. તો આજે હું આવી ગયો છું ગુરુ આશ્રમ, એવું કહે તો બગદાણા. તો બગદાણામાં આપણે એમ કહીએ તો દૂર દૂરથી બહુ લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આવે છે અને તે અહીંયા આપણે પ્રસાદી લે છે અને તે પ્રસાદી ક્યાં બને છે તે વિશે આજે હું તમને જણાવવાનું છું કે એ રસોડું ક્યાં આવેલું છે. અત્યારે તમે મારી પાછળ જે જોઈ શકો છો તે આપણે એમ કહીએ તો રસોડું છે, જ્યાં કઈ રીતનું બધું આપણે એમ કહીએ તો શાકભાજી, રોટલીથી લઈને ટોટલિંગ વસ્તુ આપણે આમાં દેખાડવાની છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કર્યા વગર ના જતા. તો હવે મળીએ આપણે રસોડાની અંદર. તમે સમજતા હશો કે હું અત્યારે આવી ગયો છું હેડમાં, કે હું આવ્યો નથી હેડમાં. તો આ છે બગદાણાનું રસોડું, જ્યાં તમે જોઈ લો કે કેટલા કિલોગ્રામોમાં આપણે એમ કહીએ તો બટેકા અહીંયા તમને જોવા મળશે. અહીંયા ઠેક સુધી કેટલા બધા બટેકા છે અને સામે પણ તમને ઘણા બધા બટેકા જોવા મળશે અને અલગ અલગ શાકભાજી હમણાં તમને જોવા મળશે, એ પણ હું તમને દેખાડી. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અત્યારે હું આવી ગયો છું ટિંડોરામાં છે. તમે જોઈ લો કે કેટલી વધુ માત્રામાં અહીંથી ટિંડોરા લેવામાં આવ્યા છે, અહીં ઉતારવામાં આવ્યા છે, તમે જોઈ લો. અને સામે પણ તમને ઘણા પ્રકારના શાકભાજીઓ આપણે એમ કહીએ તો સ્વયંસેવકો સારવાર કરી રહ્યા છે. તો ત્યાં જઈને તમને હમણાં દેખાડું. હું રીંગણા વિભાગમાં આવી ગયો છું અને તમે જોઈ લો કે અહીંયા કેટલા બધા માત્રામાં સ્વયંસેવકો, માતાઓ, બહેનો અહીંયા આપણે રીંગણાને શાકભાજી બધા કટિંગ કરે છે. તો બહાર આપણે જે કહેતા હતા ને કે રીંગણા સ્વયંસેવકો દ્વારા કાપવામાં આવ્યા હતા, તે તો જોઈ લો તો કેટલા બધા રીંગણા આપણે કાપવામાં આવ્યા છે. તો આ જોઈ લો કેટલા બધા રીંગણા તમને જોવા મળશે અહીં. આખા એમ કહે ને તો ઓલા બધા મોટા મોટા તપેલા છે, આ બે કેરેટો છે મોટી મોટી, તે એમ કહે ને તો આ બધા એક રીંગણાના બટકા જ છે. અત્યારે હું આવી ગયો છું એ જગ્યાએ જ્યાં આપણે લોટ ચાળવા આવે છે, જેથી આપણે રોટલી બને છે. તમે જોઈ લો કે સામે આ બધા લોકો લોટ ચાળી રહ્યા છે. આપણે રોટ ચાળતા હા પછી આવી ગયા આપણે રોટલી જ્યાં એમ કે ને તો વણીએ ત્યાં આવી ગયા. તો અહીંયાથી બધા આપણે સ્વયંસેવકો આપણે લાગી ગયા છે અને તમે જોઈ લો કે કઈ રીતના આપણે લોટ આપણે અલગ કરીને રોટલી અહીંયા બનાવવામાં આવે છે. ને સામે એમ કહે ને તો ઓલા તેલ છે કે જે લગભગ તો તેલ જ છે તેમાં આપણે નાખવામાં આવે છે અને અલગ અલગ કરવામાં આવે છે. અને સામેની તરફ તમે જોઈ લો કે અહીંયા આપણે મોટો એમ કે ને તો રોટલીનો તવો છે, જે આપણે રોટલી બધી શેકાય છે. એની આજુબાજુ તમે જોઈ લો કે બધા રોટલી વણે છે. અહીંયા રોટલી વણે છે બધા અને અહીંની શેકાય છે. અને અહીંયા તમે એમ કહે ને તો અહીંની બધા લોટમાંથી અલગ અલગ ગોટા કરવામાં આવે, જેથી આમાં પલાળીને તેને આમ આગળ લઈ જાય અને સામેથી આપણે એમ કહે ને તો રોટલી બધી પાકી જાય. હું પહોંચી ગયો છું એમ કહે ને તો જ્યાં દાળ બને છે, આપણે દાળ ભાતમાં જે દાળ નાખે ને ત્યાં આપણે પહોંચી ગયો છું. તમે જોઈ લો કે કેટલી મોટી માત્રામાં મોટા આમ કે બેરેટો આમ જોઈ લો કે કેટલા મોટા બેરેટો છે. આપણે આ બધી દાળ જ છે, આપણે દાળ ભાતમાં જે દાળ નાખીને એ જ છે. અહીંયા પણ તમને એ જ જોવા મળશે ને આગળ પણ તમને ઘણા બધા આમ કહે ને તો રસોડાના એમ કે તો કાર્યકરો કરતા હશે, એ બધું તમને જોવા મળશે. તો તમે વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે આગળ જઈ ઉપરની જગ્યાએ જઈએ છીએ, જે આપણે એમ કહીએ જ્યાં દાળ બનતી હતી, ઓલા દાળ કાઢતા હતા ને અહીંયા અત્યારે દાળ સડે છે. ને અહીંયા તમે અલગ અલગ ભાતના બધા શાકભાજી તમને જોઈ લો કટિંગ કરી અહીંયા મૂકેલા છે. અત્યારે આપણે આવી ગયા છીએ જે ઠેકાણે આપણે એમ કે તો શાક બનાવે છે એ જગ્યાએ, અને આપણે અહીંયા જોઈ લો કે આ બધી સુધારેલી શાકભાજી, ટીંડોરા, પછી રીંગણા, પછી કાચા કેળા છે, ઓલી બાજુ આપણે બટેકા છે, ને આ બાજુ તમે જોઈ લો કે મોટા મોટા એમ કે તો તપેલા છે જેમાં આપણે બટેકા નાખવામાં આવે છે. જોઈ લો તમે કઈ રીતે આપણે અંદર બટેકા નાખવામાં આવે છે. આ બાજુ તમે જોઈ લો ને તો આ બધો સામાન છે સ્પેશિયલ આપણે દાળ માટેનો, દાળ ભાતની દાળ આવે ને એ માટેનો આ બધો સામાન છે. ને આ ઓલી સાઈડ આપણે જે મોટા મોટા ઓલા એમ કહે ને તો કન્ટેનર જેકા છે ને, કન્ટેનર તો ન કહેવાય પણ મોટા આપણે તપેલા જેકા દેખાય ને તેની અંદર આપણે દાળ બને છે. ને આપણે આ રહી આપણે ભઠ્ઠી ગયા છીએ, શાક જ્યાં બનાવે છે. આપણે ટોટલ વસ્તુ આની અંદર નાખી દેવામાં આવી છે. બટેકાથી લઈને આપણે એમ કહીએ ને તો આમાં બટેકાથી લઈને રીંગણા લઈને આપણે ટીંડોરાથી લઈને બધી વસ્તુ આમાં નાખવામાં આવે છે. હમણાં મરચું અને બધું આમાં મિક્સ કરશે એટલે મસ્ત મજાનું એક કેમ કે તો સારું એવું શાક બની જશે. અત્યારે પાણી નાખે છે. તો આ રીતે આપણે અહીંયા શાક બનાવવામાં આવે છે. તો હવે આપણે જઈએ. અત્યારે હું આવી ગયો છું સ્વયંસેવકો માટે
કે જે આપણે એમ કે ને શાકની વેચણી કરે છે. તો આ રહ્યો આપણે શાક બનાવવાનું. બાપા સીતારામ. કેમ છો? મજામાં ને? મજામાં ને દાદા? હા. તો આ બધા એમ કે સ્વયંસેવકો છે. આપણે એમ કે બધા ઉત્સવ એમ કે તો મોજમાં જ છે. આપણે સ્વયંસેવકો મોજથી જ બધા કામ કરે છે. ને આ રહ્યું આપણે શાક છે, અલગ અલગ ભાતનું અહીંયા શાકની વેરાયટી તમને જોવા મળશે. ને સામેની તરફ તમે જોઈ લો કે કઈ રીતના આપણે ભાતમાંથી પાણી બધું નિતારવામાં આવે. અને આ ભાઈ કહે છે કે મને બ્લોગમાં લઈ લો. કયું ગામ ભાઈબંધ? ભૂંગળી એમ ને? તો જો હું તને કહી દઉં, મારી ચેનલનું નામ છે એક્સપ્લોર વિથ હાર્દિક. સબસ્ક્રાઈબ કરી દેજે. કેમ છો ભાઈ? મજામાં ને? સીતારામ. તો અત્યારે આવી ગયા છીએ આપણે ભાત ક્ષેત્રમાં અને અહીંયા તમે જોઈ લો કઈ રીતનું કામ ચાલી રહ્યું છે. કેમ છો દાદા? સીતારામ. બાપા સીતારામ. કેમ છો? મજામાં ને? હા, બાપાની દયા. તો તમે જોઈ લો કે અહીંની બધા ભાત એમ કે ને તો પાણી ઓલું કરવામાં આવે છે, અલગ અલગ કરીને એને ઠેરવવામાં આવે છે. તો આગળ તમે અહીંયા આપણે લાડવાની કેરુટી પણ તમને અહીંયા જોવા મળે છે. કેટલી બધી લાડવાની કેરુટું છે. તો આપણે લાડવાના રૂમમાં હજી જવાનું બાકી છે અને ત્યાં કઈ રીતના લાડવાની પ્રોસેસ છે બનવાની તે પણ આપણે તમને દેખાડીએ. હું આવી ગયો છું દૂધના ક્ષેત્રમાં. તો અત્યારે હું આવી ગયો છું દૂધના ક્ષેત્રમાં અને તમને અહીંયા હજારો લીટર દૂધ જોવા મળશે. તો તમને દેખાડું કઈ રીતનું અહીંયા દૂધ બધા નાખે છે. તો આ જોઈ લો કે આ દૂધ ભરાઈ ગયું છે અને અત્યારે બધા એમ કહે ને તો પ્રસાદીમાં આપણે એમ જાય છે બધાને દેવા. ને અહીંયા તમે જોઈ લો કે કેટલા બધા બેરેટો તમને જોવા મળશે દૂધના. ઘણા પ્રકાર એમ કહે તો કેટલી બધી ઠેલીઓ અહીંયા તોડેલી જોઈ લો. આ બધું દૂધ આમાંથી આવે છે. બધું જતાં આપણને જોવા મળે છે મીઠો લીમડો. તમે અહીંયા જોઈ લો કે ભરપૂર માત્રામાં આપણે મીઠો લીમડો અહીંયા તોડેલો છે, અહીંયા રાખેલો છે, અહીંયા ડોલમાં પણ ભરેલો છે. એની બાજુમાં જોઈ તો અહીંયા તમે જોઈ લો કે કેટલા બધા આદુ છે. બાજુમાં લીંબુના પેકેટો તમને જોવા મળશે અને એની બાજુમાં ઘણા બધા એમ કહે ને તો ટમેટાઈ જોવા મળશે. અને એમ કહે ને તો આપણે ભોપદા એમ કહે ને તો મોટા મરચાં પણ તમને જોઈ લો કે કેટલી માત્રામાં ઠેલા અહીંયા આપણે ભરેલા છે. હજી પણ ઘણું પ્રકારનું અહીંયા પડવાનું છે. એ તમને દેખાડી કે કઈ રીતનું રસોઈ આગળ છે. વિડીયોમાં છેલ્લા સુધી બના રહેજો, આપણે હજી દેખાડવું છે. અત્યારે હું આવી ગયો છું લાડવાના ક્ષેત્રમાં અને તમે જોઈ લો કે લાખોની સંખ્યામાં તમને અહીંયા લાડવા જોવા મળશે. જોઈ લો આ બધા એમ કે ને આખો રૂમ લાડવાનો જ ભરેલો છે. જોઈ લો અહીંયાથી અહીંયા લઈને આખો રૂમ લાડવાનો જ ભરેલો છે. આવો એક રૂમ નથી, આવા તો કેટલાય બધા રૂમ છે લાડવાના, પણ અમે ખાલી એક રૂમમાં મેં અત્યારમાં તમને દેખાડી છે. તો મિત્રો અત્યારે હું આવી ગયો છું એ જગ્યાએ જ્યાં આપણે એમ કહીએ ને તો ફાફડી ગાંઠિયા કાઢે છે. તો સૌથી પહેલાં ફાફડી ગાંઠિયા મેં એ લોકો કઈ રીતનું કરે તમને દેખાડું. તો સૌથી પહેલાં આપણે આ લોટ ઓલો કરે છે, આ ગોટાવાળા છે. એ ગોટાવાળા પહેલાં આપણે લોટ બાંધવાનો હોય ને તે આપણે અહીંથી આપણે એમ કહીએ ને તો અહીંયા તમે જોઈ શકો છો આપણે અહીંયા લોટ વણાય છે. અને આ લોટ વણાય પછી આપણે આ ગોટાવાળા થાય અને તેને લઈ જઈને પછી આપણે આ સાઈડ અંદર આપણે એમ કે તો મશીન છે, તમે જોઈ લો. એ મશીન દ્વારા આપણે અંદર તળવામાં આવે છે. આ રે આપણે ફાઇનલી આપણે એમ કહીએ ને તો આખી ફાફડી અહીંયા તૈયાર થઈ જાય છે. તમે જોઈ લો કે કઈ રીતને આપણે આ ફાફડી છે. મશીનમાં જોઈ શકો છો કે કઈ રીતના આપણે ફાફડી અંદર તવામાં પાડવામાં આવે છે. તો ફાઇનલી આપણી ફાફડી તળાઈ ગઈ છે અને તૈયાર થઈ ગઈ છે. તો હમણાં અહીંયા આપણે આ ભાઈ નાખશે. જોઈ લો કઈ રીતના આપણે ફાફડી એ આખી તળાઈ ગઈ છે. આપણે રસોડાનો બધો વિડીયો લેવા પછી તો અત્યારે હું આવી ગયો છું આપણે પ્રસાદીના સ્થળે, જ્યાં આપણે એમ કેમ કે ભાવિ ભક્તો પ્રસાદી લે છે. તમે જોઈ શકો છો આ જે છે એ આપણે એમ કહીએ ને તો પ્રસાદીનું સ્થળ છે, જ્યાં ભાવિ ભક્તો આપણે દૂર દૂરથી આવીને અહીં પ્રસાદી લેવામાં આવે છે. તો આપણે વિડીયો હવે બહુ લાંબો નથી કરવો છે, વિડીયો એટલે જ રાખી. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ કરાવવા વગર ના જતા. અને આવા જ યુનિક વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ દેજો. બધાને બાપા સીતારામ, ટાટા, ગુડ બાય.